અને કોઈ પણ જાતની તમે માનતા કરો છો તો દાદા તમારી માનતા પૂરી કરે છે. તો બાપુ ડીડો કેસ મને બસ એવું નથી તો પાણી લોટાએ ભરી દા પણ મને સમાચાર તો ઉગાડી એ હારા થઈ ગઈ. જોઈ શકો છો ઓઢા બાપાના પગનું નિશાન છે અહીંયા. તો નમસ્કાર મિત્રો, હું છું જયદીપ વાઘેલા અને સ્વાગત છે અમારી જયદીપ લોક ચેનલમાં. મિત્રો તો આજનો વ્લોગ ખૂબ જ ઐતિહાસિક છે. વ્લોગ ચોટીલા નજીક ભીમોરા ગામ આવેલું છે અને ત્યાં ઓઢા બાપાનું મંદિર આવેલું છે અને ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર મજાનું વ્યૂ છે મિત્રો. અને આ રીતનો એક રસ્તો છે મિત્રો, ગામડાનો રસ્તો છે. તમે પહોંચી ગયા છે શ્રી ઓઢા બાપાના મંદિરે. તો જોઈ શકો છો આ રીતનું ખૂબ જ સુંદર મજાનું મંદિર છે મિત્રો. તો લખેલું છે શ્રી ઓઢા બાપાની જગ્યા, જોઈ શકો છો. આ રીતનું કંઈક ખૂબ જ સુંદર મજાનું મંદિર છે. તો ચાલો આપણે અંદર પ્રવેશ કરીએ મિત્રો. અને તમે ચોટીલા નજીક આવો એટલે આ જગ્યાએ જરૂર મુલાકાત કરવી. આ જગ્યાએ ભીમની ગુફા પણ આવેલી છે, એક્ઝેક્ટ એમની બાજુમાં જ છે, અડધો કિલોમીટર દૂર. તો જરૂર મુલાકાત કરવી. અને અહીંયા મહાદેવનું મંદિર પણ આવેલું છે મિત્રો. તો આપણે દર્શન કરીએ શ્રી ઓઢા બાપાના. તો ફ્રેન્ડ્સ, તો હવે તમે દર્શન કરો શ્રી ઓઢા બાપાના. અને કોઈ પણ જાતની તમે માનતા કરો છો તો દાદા તમારી માનતા પૂરી કરે છે. અને તમારું કોઈ પણ જાતનું કામ ધારેલું થાય છે અને તમે માનતા કરી છે તો આ જગ્યાએ જરૂર આવું અને દાદાના દર્શન કરવા. શ્રી ઓઢા ખાચર અમીર હો, નામ લેતા જ કામ થાય ને એ દાદા હો. તો ફ્રેન્ડ્સ, તો શું છે શ્રી ઓઢા બાપાનો ઇતિહાસ, તો ચાલો જાણીએ. તો બાપુ ડીડો કેસ મને બસ એવું નથી તો પાણી લોટાએ ભરી દા પણ મને સમાચાર તો ઉગાડી એ હારા થઈ ગઈ એવો તે હારા થઈ ગઈ ઉપર યાર બાપુ પૂરું દાદા હમ બધી પરંપરા છે. કે જેવી વાત છે કેવા આવવું પડે? હા, કેવા આવવું પડે? નો કેવા એટલે હારા તો દીવો કરે બસ થઈ જાય. તમે માનતા કરી ભલે મહિનો 2 મહિના પણ ઉતારી જવાય એમાં ન હાલે. બાપુ આપણું એવું કામ કર્યું પછી આપણે ઉતારવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, તો આ રીતનો હતો કંઈક દાદાનો ઇતિહાસ. અને તમે કંઈ માનતા કરી હોય અને તમારી માનતા પૂર્ણ થઈ હોય તો જરૂર આ મંદિરે આવવું ને દાદાના દર્શન કરવા. અને ફ્રેન્ડ્સ, અહીંયા શ્રી મહાદેવનું પણ મંદિર આવેલું છે. તો ચાલો હવે આપણે મહાદેવને પણ દર્શન કરવી. તો ફ્રેન્ડ્સ, તો તમે પણ દર્શન કરો શ્રી ભોળિયાનાથના. અદ્ભુત મંદિરના તમે દર્શન કર્યા. અને મિત્રો, આ રીતના આપણા યુટ્યુબ ચેનલ પર વ્લોગ આવતા જ છે. અને તમારા ફ્રેન્ડ્સને પણ જણાવો આ ઐતિહાસિક વ્લોગ જોવા માટે જયદીપ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરે મિત્રો. અને ફ્રેન્ડ્સ, જેમની માનતા પૂર્ણ થઈ હોય તેની ફોટા રાખેલા છે મિત્રો, જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તો તમે ઇતિહાસ જાણ્યો. તો આ રીતનું કાંઈક ઓઢા બાપાનો ઇતિહાસ હતો ફ્રેન્ડ્સ. ને જોઈ શકો છો તમે વ્યૂ, ખૂબ જ સુંદર મજાનું વ્યૂ છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે જોવા જવાનું છે ઓઢા બાપાજી 3.5 દિવસ ઉભા રહ્યા હતા ને તો તેમનું પગનું નિશાન થઈ ગયું. અને ફ્રેન્ડ્સ, તેના પણ તમને દર્શન કરાવવું ફ્રેન્ડ્સ. તો આ રીતનું ત્યાં પણ એક ડેરી બનાવવામાં આવ્યું છે, કે એટલે કે મંદિર બનાવવામાં આવ્યું છે. તો જોઈ શકો છો ઓઢા બાપાના પગનું નિશાન છે અહીંયા. 3.5 દિવસ ઉભા રહ્યા એટલે પગનું નિશાન થઈ ગયું છે મિત્રો. અને ફ્રેન્ડ્સ, તમે ઘર બેઠા દર્શન કરો એટલા માટે જ બ્લોગ બનાવવામાં આવ્યો છે. અને અમે આટલી મહેનત કરી છે. તમારી ખાલી લાઈક કરવાની છે અને તમારા મિત્રને શેર કરવાનું છે મિત્રો. તો હવે આપણે જોવા જવાનું છે ભીમની ગુફા. કહેવામાં આવે છે ઐતિહાસિક ગુફા આવેલી છે ભીમોરામાં. અને તે ગુફા ભીમે બનાવેલી એવું કહેવામાં આવે છે. તો આપણે જઈએ અહીંયા. તો આ રીતનો કંઈક ધાર છે અહીંયા, જોઈ શકો છો.
તો ફ્રેન્ડ્સ તો કેવો લાગ્યો આ ઐતિહાસિક વ્લોગ, અને આવા જ વ્લોગ જોવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઇક શેર સબસ્ક્રાઈબ એન્ડ જયદીપ વ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર.